સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટીની બહેનો દ્વારા બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા અને રોટલા ઘી ગોળ તૈયાર કરીને સોસાયટીના શ્વાનો તથા આજુબાજુની સોસાયટીમાં જઈને શ્વાનોને ખવડાવવામાં આવ્યા હતા। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ માતૃછાયા સોસાયટીની બહેનો દ્વારા શ્વાનો માટે બાજરીના રોટલા બનાવવામાં આવ્યા હતા અને રોટલા ઘી ગોળ તૈયાર કરીને સોસાયટીના શ્વાનો તથા સોસાયટીની આજુબાજુના સોસાયટીઓમાં જઈને શ્વાનોને રોટલા ખવડાવવામાં આવે છે। તો માતૃછાયા સોસાયટીની બહેનો દ્વારા છેલ્લા 5 વર્ષથી ઉત્તરાયણ પર્વ પહેલા શ્વાનો માટે બાજરીના રોટલા બનાવવામાં આવે છે અને ઉત્તરાયણ પર્વ પહેલા એટલે કે ધનુર્માસમાં સોસાયટી સહિત વિવિધ સોસાયટીઓમાં બાજરીના રોટલા બનાવી બાજરીના રોટલાનું વિતરણ કરવામાં આવે છે અને ધનુર્માસ હિન્દુ સંસ્કૃતિ માટે પવિત્ર અને પાવન માસ ગણાય છે। આ મહિનામાં લોકો દાન પુણ્ય અને પશુ સેવા કરીને પુણ્યનું ભાથું બાંધે છે। ત્યારે માતૃછાયા સોસાયટીની બહેનો દ્વારા દર વર્ષે સોસાયટીમાં એકત્રિત થઈને સ્વ હાથે શ્વાનો માટે રોટલા બનાવે છે અને શ્વાનોને ખવડાવવામાં આવે છે। ત્યારે આ સહકાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેમ કહીએ તો નવાય નહીં। જીરાવલ જેડેશ ટીવી પ્રાંતિજ। માતૃછાયા સોસાયટી એપ્રોચ રોડ ઉત્તરાયણ નિમિત્તે બાજરીના રોટલા છેલ્લા 5 વર્ષથી બનાવી આજુબાજુની સોસાયટીમાં અમે કૂતરાઓને રહીએ છીએ। માતૃછાયા સોસાયટી એપ્રોચ રોડ પ્રાંતિજની અંદર બધી બહેનો ભેગા થઈ ઉત્તરાયણ નિમિત્તે કૂતરાને નિર્વાહ માટે બાજરીના રોટલા કરી અને એક સંયુક્ત કામ સારું કરી રહી છે।